એક દાદા રોજ શંકર ભગવાનના મંદિરે જાય, કલાકો મંદિરમાં બેસે, ભગવાન સાથે પોતાની સુખ દુઃખની વાતો કરે. શ્રાવણ મહિનો શરૂ થયો, દાદાએ મંદિર જવાનું બંધ કરી દીધું. આખું એ ગામ મંદિરે જાય, પણ દાદા ન જાય. ભગવાન પણ એમની રાહ જોતા. આમને આ મહિનો પૂરો થયો અને ભગવાનથી રહેવાયું નહીં. એટલે દાદાના સપનામાં આવ્યા અને મંદિરે ન આવવાનું કારણ પૂછ્યું. દાદાએ કીધું, પ્રભુ, અત્યારે તો તમારા મંદિરમાં ભક્તોની બહુ ભીડ હોય છે. પહેલાં તો હું એટલે આવતો કે હું એકલો છું, તમે એકલા છો. તમારી સાથે મને વાત કરવામાં આનંદ આવતો, તમારી સાથે રહેવામાં મને આનંદ આવતો, હું એટલે મંદિરે આવતો હતો. પણ હમણાં તો તમારી મજા છે, તમને રોજ નવા નવા પ્રસાદો ચડાવવામાં આવે છે, તમને રોજ નવા નવા ભક્તો દેખાય છે. ભગવાને કીધું, હા એ ભલે આવતા, પણ હવે મારી એકલતાનું શું? એટલે દાદાએ કીધું, પ્રભુ, ભલે મારું શરીર અહીંયા છે, પણ મારી આત્મા તો ત્યાં છે, તમારી જોડે જ. અને મારી આત્મા જ તમને અહીંયા મારા સુધી ખેંચી લાવી છે. ભગવાને કીધું, ભક્ત, સાચી વાત છે. 1 મહિનાની ભક્તિ માટે હું તારા 11 મહિનાની ભક્તિ કેમ ભૂલી જાઉં, કેમ ભૂલાવી દઉં? આ શ્રાવણ મહિનો પૂરો થાય છે, હવે હું પાછો એકલો થઈ જઈશ. એટલે કાલથી પાછો મંદિરે આવજે. ઓમ નમઃ શિવાય.